નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 જેનો અભ્યાસ કરવાનો છે. રકમ આ મુજબ છે કે સમાન કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફા નુકસાનના પત્રક નીચે પ્રમાણે છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. તો અહીં જે રકમ છે તે જોઈએ તો આ રીતે પાઠ્યપુસ્તકમાં તમે આ રકમ તમારી નજર સમક્ષ રાખજો. વેચાણની ઉપજો 31/3/2017માં 33 લાખ અને 16માં 22 લાખ આપેલ છે. અન્ય આવકો 2,25,000 અને 1,50,000, ખર્ચાઓ 23,76,000 અને 15,40,000, જ્યારે આવકવેરાનો દર 30%. આ રીતે રકમ આપેલ છે. હવે આપણે જવાબ તરફ આગળ વધીએ ત્યારે પાઠ્યપુસ્તક તમારી સાથે હોવું જોઈએ અને આ પ્રશ્નની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ કે જેથી હું અહીં જે કંઈ પણ સમજાવું તે તમે સરળતાથી સમજી શકો. તો સૌપ્રથમ શીર્ષક સમાન કંપની લિમિટેડના ચોપડે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. આ રીતે શીર્ષક તૈયાર કરી અને તમે આ પત્રક તૈયાર કરશો જેમાં વિગત, નોંધ, નંબર. હવે જે પ્રશ્નમાં વર્ષ આપેલ છે તેમાં સૌપ્રથમ 31/3/17 અને 31/3/16 આપેલ છે, જ્યારે અહીં આપણે સૌપ્રથમ 31/3/16 અને ત્યારબાદ 31/3/17નું કોલમ તૈયાર કરવાનું છે. ત્યારબાદ 2016ની સરખામણીમાં 2017માં જે તે વિગતમાં રકમમાં વધારો થયો છે કે ઘટાડો તે ત્યાર પછીની કોલમમાં દર્શાવવાનો છે અને આ વધારો કે ઘટાડો ટકાવારીમાં કેટલા થયો છે તે અહીં આપણે દર્શાવવાનો છે. તો સૌપ્રથમ વિગત આપેલ હતી વેચાણની ઉપજો. તો 31/3/16માં, એટલે ખાસ ધ્યાન રાખજો કે ભૂલ ન થઈ જાય, અહીં ઘણી વખત 33 લાખ પેલી કોલમમાં રકમમાં આપેલ છે તો અહીં 16માં આપણે ભૂલથી 33 લાખ લખી નાખીએ તેવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તો હવે અહીં આપણે લખવાના થશે 22 લાખ અને 31/3/17માં આવશે 33 લાખ. અન્ય આવકોની વાત કરીએ તો 1,50,000 અને 2,25,000. હવે આપણે પ્રકરણ 3માં શીખ્યા તે મુજબ નમૂના મુજબનું પત્રક તૈયાર કરીએ તો અહીં ક્રમ નંબર 3 કુલ આવક એટલે કે બંને આવકનો સરવાળો કરશું. ત્યારબાદ તેમાંથી ખર્ચાઓ છે તે બાદ કરશું. 15,40,000 અને 23,76,000. એટલે જે રકમ મળે તેને કરવેરા પહેલાંનો નફો કહેવાય. એટલે કે 23,50,000માંથી 15,40,000 બાદ કરો એટલે 8,10,000. 35,25,000માંથી 23,76,000 કુલ ખર્ચાઓ બાદ કરો એટલે 11,49,000 કરવેરા પહેલાંનો નફો મળશે. હવે રકમમાં આવકવેરાનો દર 30% આપેલ છે, તેથી બાદ કરવેરા 30%, એટલે કે 8,10,000ના 30% તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો 2,43,000 અને 11,49,000ના તમે કરવેરા કરશો 30% તો 3,44,700. આ કરવેરા બાદ કરતાં જે નફો મળે તેને કરવેરા બાદનો નફો કહેવાય. 8,10,000માંથી 2,43,000 બાદ કરશો તો 5,67,000 અને 11,49,000માંથી તમે 3,44,700 બાદ કરશો તો 8,04,300 કરવેરા બાદનો નફો મળશે. તો સૌપ્રથમ આ નમૂના મુજબનું નફા નુકસાનનું પત્રક આપણે કંપની ધારા 2013
2013ના પરિશિષ્ટ 3 મુજબ જે આપણે પ્રકરણ 3માં તૈયાર કરતા હતા તે મુજબ તૈયાર કરી લેવું અને બાજુમાં 2 કોલમ તૈયાર રાખવી. હવે વધારો કે ઘટાડો તો એ મેળવવા માટે શું કરવાનું? તો કે 31/3/2017માં જે વિગત આપેલી છે, રકમ આપેલી છે, તેમાંથી 31/3/2016ની રકમ બાદ કરતાં જે રકમ મળે તે વધારો કે ઘટાડો કહેવાય. ઘટાડો હોય તો તેને કૌંસમાં માઇનસ તરીકે દર્શાવવામાં આવશે. અહીં વધારો થયેલ છે, 11 લાખનો વધારો દેખાય છે. હવે ટકાવારીમાં આપણે આ વધારો કે ઘટાડો જોઈતો હોય તો કેવી રીતે ગણતરી કરશું? તો કે આ વધારો કે ઘટાડો કેટલો છે? તો કે 11 લાખ. એને 31/3/2016ની સાથે સરખામણી કરવાની છે. 11 લાખને 22 લાખ સાથે ભાગાકાર કરવાનો અને તેનો 100 સાથે ગુણાકાર કરી અને ટકાવારી મળશે. જે ટકાવારી મળે છે 50. ફરીથી 11 લાખ છેદમાં 22 લાખ અને ગુણ્યા 100. કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરશો તો 50% આવી જશે. એવી જ રીતે અહીં અન્ય આવકો 1,50,000 છે, જે વધીને 2,25,000 થઈ, એટલે કે 75,000નો વધારો થયેલો જણાય છે. એટલે 75,000ના છેદમાં અથવા ભાગાકારમાં 1,50,000 અને ગુણાકારમાં 100. આ રીતે ગણતરી કરતાં રકમ મળશે 50%. હવે કુલ આવક માટે ગણતરી કરીએ તો 35,25,000 છે, તેમાંથી 23,50,000 બાદ કરો તો 11,75,000 મળે છે. અથવા 23,50,000 કુલ આવક વધીને 35,25,000 થઈ તો કેટલી વધેલ છે? તો કે 11,75,000 કુલ આવકમાં વધારો થયેલ છે. હવે ટકાવારી મેળવવી છે તો કેવી રીતે? ફરીથી 11,75,000 ભાગ્યા 23,50,000 અને ગુણાકારમાં 100 કરતાં રકમ મળશે 50%. હવે ખર્ચાઓની વાત કરીએ તો 23,76,000માંથી 15,40,000 બાદ કરો, રકમ મળશે 8,36,000. 8,36,000ના છેદમાં પ્રથમ કોલમની જે રકમ છે તે ભાગાકારમાં લઈ જવાની અને ગુણાકારમાં 100 મૂકતા ટકાવારી મળશે 54.29%. હવે કરવેરા પહેલાંના નફાની વાત કરીએ તો 11,49,000 છે, તેમાંથી 8,10,000 બાદ કરો એટલે 3,39,000 મળશે. આ 3,39,000 ભાગ્યા 8,10,000 અને ગુણાકારમાં 100 કરતાં રકમ મળશે 41.85%. હવે કરવેરા માટે ગણતરી કરી તો 3,44,700માંથી 2,43,000 બાદ કરો તો 1,01,700 મળે. 1,01,700ના છેદમાં 2,43,000 ગુણાકારમાં 100 ગણતરી કરતાં 41.85% જ આવશે. તો અહીં ગણતરી કરવાની જરૂરી નથી. કરવેરા પહેલાંનો નફામાં જે ટકાવારી આવે એ કરવેરામાં આવશે અને એ જ ટકાવારી કરવેરા બાદના નફામાં જ આવશે, જે આપણે જોઈ શકીએ છીએ. તો કરવેરા બાદનો નફો છે તેમાં 8,04,300માંથી 5,67,000 બાદ કરશો તો 2,37,300 આવશે અને ટકાવારી તો 41.85% જ આવશે. તો ઘણી વખત પરીક્ષામાં સમયનો અભાવ હોય તેવા સંજોગોમાં તમે આ ગણતરી ન કરો અને કરવેરા પહેલાંના નફામાં જે ટકાવારી વધારો ઘટાડો આવેલ છે તે જ ટકાવારી કરવેરામાં આવશે અને કરવેરા બાદના નફામાં આવશે. અને જો એ આવે તો જ તમારી ગણતરી એટલે કે સરવાળો બાદબાકી સાચા છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 અને તેના પરથી તુલનાત્મક નફા નુકસાન પત્રક કેવી રીતે તૈયાર કરી શકાય તે અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરેલ છે. આશા રાખું છું કે આ પ્રશ્નનો જવાબ તમને સમજાઈ ગયો હશે. ફરીથી જો આપણે એક વખત પુનરાવર્તન કરીએ તો આ પ્રથમ બે કોલમ છે તે તો આપણે પ્રશ્નમાંથી ઉતારવાની જ છે અને સાથે સાથે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે નફા નુકસાનનું પત્રકનો જે નમૂનો છે તે નમૂના મુજબ અહીં નફા નુકસાનનું પત્રક સૌપ્રથમ તૈયાર કરી લેવું. ત્યારબાદની જે ત્રીજી કોલમ રકમની છે તેમાં વધારો કે ઘટાડો, અહીં દરેક રકમમાં વધારો જોવા મળે છે, ઘટાડો હોય તો તે રકમ કૌંસમાં દર્શાવવાની રહેશે.
વધારો કે ઘટાડો મળી ગયા પછી આ વધારો કે ઘટાડાને પ્રથમ કોલમ રકમની જે છે તેની સાથે ભાગાકાર કરી ગુણાકાર 100 કરતાં તેની ટકાવારી મળશે અને આ તમામ ટકાવારી મળી જાય ત્યારે પ્રશ્ન પૂર્ણ થાય છે. તો આ સમગ્ર બાબત તમને સમજાઈ ગઈ હશે તેવી અપેક્ષા સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.